રથયાત્રાના દિવસે વરુણદેવે જગન્નાથજીના વધામણા કર્યા। કાલુપુરમાંથી પસાર થતી રથયાત્રા પર થયા અમિત છાંટણા। રથયાત્રામાં અમિત છાંટણા થતા ભક્તોને ગરમીથી રાહત મળી। એસટી હાઈવે ગોતા થલતેજમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। અમદાવાદમાં વરસાદી માહોલમાં ગરમીમાંથી પણ રાહત જોવા મળી છે। આપને જણાવી દઈએ સમાચાર, અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વરસાદી માહોલમાં હવે ગરમીમાંથી રાહત પણ મળી છે। આજ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સંજય દવે લાઈવ જોડે ચૂક્યા છે। સંજય, આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, તેમાં પણ અમિત છાંટણા અને અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, શું વધુ વિગતો? શકાય કે આજ સવારથી ટીવી 13ની ટીમ જે રીતે 149મી રથયાત્રાને કવરેજ કરી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથની જે આ નગરચર્યાની સાથે સાથે વરસાદના અમિત છાંટણા પડવા પણ એક શુભ સુકન મનાય છે। અને આજના દિવસે ખેડૂતો પણ પોતાની ખેતીની અંદર, પોતાના ખેતરની અંદર વાવણી પણ કરતા હોય છે। ત્યારે જોઈ શકાય છે કે આખા સવારથી અત્યાર સુધીની જે અકળામણ અને જે ગરમીનું જે વાતાવરણ હતું તેને લઈને અત્યારે જે રીતે મન મૂકીને જેને કહી શકાય કે વરસાદ વરસી રહ્યો છે, જે રીતે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અમદાવાદના સરખેજ હાઈવે વિસ્તારની અંદર જોઈ શકાય છે દ્રશ્યમાં કે જે સામે વાહનો પણ એકબીજાને જોઈ નથી શકતા એ પ્રકારનું ધુમ્મસવાળું વાતાવરણ થઈને સાથે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે એટલું કહી શકાય કે ભગવાન જગન્નાથની મહેર ગુજરાત રાજ્ય ઉપર રહે અને સમગ્ર વાતાવરણની અંદર ઠંડી પ્રસરે, આ પ્રકારની ભાવના અને શુભેચ્છા સાથે ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ અત્યારે જે રીતે વરસાદના રૂપી આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે એટલું કહી શકાય કે આજે 149મી રથયાત્રાને દિવસે સાંજે જ્યારે નિજ મંદિર પરત આવવાનો સમય થયો છે ભગવાનના રથને, ત્યારે એવા સમયે જ્યારે અમિત છાંટણા આકાશમાંથી વરસે છે, ત્યારે એવું કહી શકાય કે અષાઢી બીજના આ જે મેઘનાદ થયો છે અને સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર ધરતી ઉપર ઠંડક પ્રસરે। ખેડૂતોને એમનો જે રીતે એમનો પાક અને જે રીતે એમને લેવાની છે ધરતી અંદરથી જે પાક લેવાનું છે એના માટે વાવણી રૂપી જે વરસાદ મળી રહે એ માટેના એક અત્યારના સરસ મજાના દ્રશ્યો અને એ સંકેત ભગવાન જાણે આપી રહ્યા હોય કે જે રીતે મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને તમામ નેતાઓએ જે રીતે ગુજરાતને શુભેચ્છા આપી હતી અને ગુજરાતની અંદર સુખમય વાતાવરણ જોવા મળે એ પ્રકારનું જો અત્યારે ભગવાનના આશીર્વાદ સમૂહ વરસાદ આવી રહ્યો છે, ત્યારે એટલું કહી શકાય ખુશાલી કે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં આ રીતે અમિત છાંટણા જ્યારે પડી રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથની મહેર થઈ હોય એવા પ્રકારનું વાતાવરણ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ચોક્કસથી સંજય, રથયાત્રા તેના ઉત્તરાર્ધ એટલે કે બીજા તબક્કામાં પહોંચી ચૂકી છે, સરસપુરથી નીકળી ચૂકી છે, ધીરે ધીરે બધું આગળ વધી રહ્યું છે। પહેલા વરસાદની શરૂઆત થઈ હતી, ફરી પાછો બાપ, હવે પાછો વરસાદ। સંજય, આ તમામ વચ્ચે મને એક વસ્તુ યાદ આવે છે કે વરસાદ માટે એક વસ્તુ લખાયેલી છે અને કહેવાય રહ્યું છે કે એક દિવસનો વરસાદ 29 દિવસનો બાપ, એક દિવસનો વરસાદ 29 દિવસનો બાપ, છતાં તું વરસ્યો જા તારા બધા ગુના માફ। અને આજે જગન્નાથજીની જે રથયાત્રા છે 149મી, એટલે દર વર્ષે જ્યારે પણ રથયાત્રા નીકળતી હોય છે થોડા પણ અમિત છાંટણા થતા જ હોય છે અને આજે પણ તે એનું પુનરાવર્તન થયું છે, શું વિગત? બિલકુલ ખુશાલી, તમે જે રીતે જાણીતા કવિની પંક્તિ કહી, પણ એટલું કહી શકાય કે વરસાદ છે એ ધરતી ઉપર લીલી ચાદર પ્રસરાવે છે અને સૃષ્ટિની અંદર જે મહેકતા છે એ મહેકાવે છે। એટલે એટલું કહી શકાય કે જગતનો તાત હોય કે જગતનો નાથ હોય એ વરસાદ માટે હંમેશા રાહ જોતા હોય છે। ભગવાનની મહેરબાની હોય છે ત્યારે જગતનો તાત આ વરસાદની અંદર ખુશ થતો હોય છે। કદાચ આજે એટલે જ અષાઢી બીજના દિવસે ખેતરોની અંદર વાવણી થતી હોય છે અને ઘણા બધા વિસ્તારોની અંદર આજે વાવણી થતી હોય છે અને વાવણીની સાથે સાથે મબલક પાક મળે અને પોતાનું વર્ષ ખૂબ સારું જાય, આ પ્રકારની શુભેચ્છા સાથે ખેડૂત પણ પોતાની જે આખી જે પોતાના માટે જે દેણું કર્યું હોય છે, પોતે જે ધરતીની અંદરથી પોતે જે ઉપજ લેવા માટે એને એક સપનું જોયું હોય છે, મહેનત કરી હોય છે, ખેતર ખેડ્યા હોય છે, એનું આજે એને પરિણામ મળશે એવા પ્રકારની આશા બંધાય છે। ત્યારે એટલું કહી શકાય કે ભગવાન જગન્નાથ એક તરફ નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે નગરને જે આશીર્વાદ આપે છે, સાથે સાથે સમય શાંત થતાં જે રીતે ધીરે ધીરે નિજ મંદિર પરત થઈ રહ્યા છે રથ, ત્યારે અને જે રીતે રથયાત્રાના એ સમયે જ્યારે વરસાદ આવે છે, ત્યારે એટલું કહી શકાય કે ભગવાન જગન્નાથની મહેર ખરેખર ગુજરાત ઉપર રહે અને એ મહેરની સાથે સાથે ભગવાન જગન્નાથના આશીર્વાદ પણ ગુજરાત ઉપર એટલા જ બન્યા રહે। ખુશાલી જી સંજય, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ। તો એક તરફ આજે અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે, ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ધીરે ધીરે નિજ મંદિર તરફ આગળ વધી રહી છે, ત્યારે વરુણદેવે પણ ભગવાન જગન્નાથના વધામણા કર્યા છે અને સાથે જ હવે
ધીરે ધીરે રથયાત્રા આગળ વધશે. અમદાવાદમાં વરસાદી માહોલથી ગરમીમાં પણ રાહત મળવા પામી છે, કારણ કે ઘણા બધા દિવસો બાદ હવે ફરી વખત જ્યારે મેઘરાજા જોવા મળ્યા છે ત્યારે બાફ ઓછો થશે, ગરમી ઓછી લાગશે તેવું પણ લોકોમાં ક્યાંક કહેવાઈ રહ્યું છે.